Welcome students. In the previous lecture we have discussed about the definition of the planning, types of the planning and process of the planning. So process of the planning is a most IMP question. તમારા એક્ઝામમાં છે એ વારંવાર પૂછાઈ શકે કે 14 માર્કમાં એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ ધી પ્લાનિંગ ઓર એક્સપ્લેન ધ સ્ટેપ્સ ઓફ ધી પ્લાનિંગ, એટલે બેયનો આન્સર તમારે સેમ જ આવે. સો આ વિડીયોમાં આપણે જોઈશું ઇમ્પોર્ટન્સ ઓર બેનિફિટ ઓર યુઝફુલનેસ ઓફ ધી પ્લાનિંગ, એટલે કે તમને ઇમ્પોર્ટન્સ કે બેનિફિટ્સ કે યુઝફુલનેસ કે ત્રણેય એક જ છે પ્લાનિંગનું. પ્રેઝન્ટ એરા ઇઝ ધ પ્લાનિંગ એરા, એટલે કે પ્રેઝન્ટ જે એરા છે એટલે કે પ્રેઝન્ટનો જે સમય છે એ પ્લાનિંગનો સમય છે. એટલે કે પ્રેઝન્ટમાં તમારે કોઈ પણ વર્ક કરવું હોય તો જે પ્લાનિંગ વગર પોસિબલ નથી, એટલે કે પ્રેઝન્ટનો એરા છે એ પ્લાનિંગનો એરા છે. ધીસ સ્ટેટમેન્ટ રિવેલ્સ ધ સિગ્નિફિકન્સ એન્ડ યુઝફુલનેસ ઓફ ધી પ્લાનિંગ, એટલે કે આ સ્ટેટમેન્ટ રિવેલ્સ એટલે કે જાહેર કરે છે સિગ્નિફિકન્સ એન્ડ યુઝફુલનેસ ઓફ ધી પ્લાનિંગ, એટલે કે પ્લાનિંગના ફાયદા અને એની ઉપયોગિતા જાહેર કરે છે. ઇફ વન વોન્ટ્સ ટુ ડુ લોજિકલ એન્ડ સોલિડ પ્રોગ્રેસ ઇન એની સ્પેર ઓફ લાઈફ ઇટ કેન બી મેડ પોસિબલ રેપિડલી વિથ ધ હેલ્પ ઓફ ધી પ્લાનિંગ, એટલે કે લાઈફમાં તમારે કાંઈ પણ કામ કરવું હોય, કાંઈ પણ કરવું હોય તો એ રેપિડલી વિથ ધ હેલ્પ ઓફ ધી પ્લાનિંગ, એટલે કે ઝડપથી શેના દ્વારા પોસિબલ થાય છે તો કે પ્લાનિંગ દ્વારા જ પોસિબલ થાય છે. ઇન અ બિઝનેસ યુનિટ also the importance of work is also equal to the importance of the planning. Planning can bridge in many benefits to the professional business unit, એટલે કે પ્લાનિંગ છે એના પ્રોફેશનલ બિઝનેસ યુનિટમાં મેની બેનિફિટ છે. ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ બટ મેન કેન શેપ ધ ફ્યુચર, એટલે કે ગોડ છે એ પાસ્ટને ચેન્જ કરી શકતા નથી, પરંતુ જે મેન છે એ ફ્યુચરને શેપ કરી શકે છે. શેના દ્વારા ફ્યુચરને શેપ કરી શકે તો કે પ્લાનિંગ દ્વારા. એઝ પર ધી અબાઉ સ્ટેટમેન્ટ, એટલે કે આ સ્ટેટમેન્ટ છે કે ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર. આ સ્ટેટમેન્ટ પ્રમાણે પ્લાનિંગ ઇઝ અ સિગ્નિફિકન્ટ ફેક્ટર ઇન ગિવિંગ ધ શેપ ઓફ ફ્યુચર, એટલે કે પ્લાનિંગ છે એ સિગ્નિફિકન્ટ ફેક્ટર છે, એટલે કે ફાયદાકારક ફેક્ટર છે. શેના માટે તો કે ફ્યુચરને શેપ આપવા માટે, ગિવિંગ ધ શેપ ઓફ ફ્યુચર. ફોલોઈંગ એડવાન્ટેજીસ રિવેલ ધ યુઝફુલનેસ એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ધી પ્લાનિંગ, એટલે કે નીચેના ફાયદાઓ છે તે પ્લાનિંગની ઉપયોગિતા જાહેર કરે છે. એટલે કે તમે ઇમ્પોર્ટન્સ કે યુઝફુલનેસ કે એડવાન્ટેજીસ કે તમારે બધાનો આન્સર સેમ જ આવે. ફર્સ્ટ ઇઝ ધેટ ધ પ્રોવાઇડ ધ પ્રોટેક્શન અગેન્સ્ટ ધ અનસર્ટેનિટી એન્ડ રિસ્ક, એ તો આપણે જોયું છે કે પ્લાનિંગ ઇઝ અ મેડ ફોર ફ્યુચર ઇન અ પ્રેઝન્ટ, એટલે એ તમારે જે ફ્યુચરમાં અનસર્ટેનિટી જે આવવાની છે એના સામે પ્રોટેક્શન આપે છે. There is a possibility of being proved wrong if the decision for future are taken only from the presumption and guessing. હવે એવું કહે છે કે જો રોંગ ડિસિઝન આવી શકે, શેના માટે તો કે તમે ફ્યુચરના જે કોઈ પણ ડિસિઝન લીધા હોય એ ખાલી પ્રિઝમ્પશન એટલે કે કોઈ પણ ધારણા અને ગેસ કરીને જો ડિસિઝન લીધા હોય વિધાઉટ પ્લાનિંગ તો એ છે એ રોંગ પણ આવી શકે. પ્લાન ડિસિઝન હેઝ ધ એલિમેન્ટ ઓફ ધી પ્રિસાઇઝનેસ, એટલે કે પ્લાનિંગ છે એ પ્રિસાઇઝનેસ એટલે કે પ્રિઝમ્પશન પર આધારિત છે, એઝમ્પશન આધારિત છે. વિથ ધ હેલ્પ ઓફ ધી કેલ્ક્યુલેટેડ સ્પેસિફિક ફ્યુચર અનસર્ટેનિટી એન્ડ રિસ્ક કેન બી રિડ્યુસ, એટલે કે પ્લાનિંગ દ્વારા જો તમે કોઈ પણ ફ્યુચરનું પ્લાનિંગ અગાઉથી જ કરી રાખો તો તમારું રિસ્ક અને અનસર્ટેનિટી છે એ રિડ્યુસ થાય છે, એટલે કે રિસ્ક ઘટે છે અને અનસર્ટેનિટી પણ રિડ્યુસ થાય છે, એટલે કે અચોક્કસતા પણ રિડ્યુસ થાય છે. જેથી કરીને ફ્યુચરમાં જો કોઈ કંઈ થવાનું હોય એને અગાઉથી જ જાણ હોય, અગાઉથી જ એનું પ્રિઝમ્પશન કરી રાખ્યું તો પ્લાનિંગ દ્વારા છે એ અગાઉથી પ્રોટેક્શન મેળવી શકાય છે. સેકન્ડ, પ્રિવેન્ટ ધ વેસ્ટેજ એન્ડ મેનેજમેન્ટ બીકમ ધ એફિશિયન્ટ, હવે વેસ્ટેજ છે એ પ્રિવેન્ટ કરે છે અને મેનેજમેન્ટને એફિશિયન્ટ બનાવે છે. કે પ્લાનિંગ દ્વારા તમને અગાઉથી જ જાણ હોય કે કયા એમ્પ્લોયીને કયું વર્ક કરવાનું, ગોલ અચીવ કરવા માટે કઈ રીતે કરવાનું, આ બધું અગાઉથી જ સિલેક્ટ કરેલું, અગાઉથી જ પ્લાન બનાવેલો, જેથી કરીને વેસ્ટેજ રિડ્યુસ થાય છે. આફ્ટર વેલ મેનર પ્લાનિંગ ઇટ કેન બી સિલેક્ટ ધ ઇકોનોમિકલ વે ફોર ઓપ્ટેનિંગ ધ પ્રીડિટરમાઇન્ડ ઓબ્જેક્ટિવ, જો એને કીધું કે આફ્ટર વેલ મેનર પ્લાનિંગ કેન બી સિલેક્ટ ધ ઇકોનોમિક વે એન્ડ ઓપ્ટેનિંગ ધ પ્રીડિટરમાઇન્ડ ઓબ્જેક્ટિવ, એટલે કે જે ઓબ્જેક્ટિવ પ્રીડિટરમાઇન્ડ કર્યા છે એને ઓપ્ટેન કરે છે. સો અનનેસેસરી વર્ક, મિસ્ટેક, ડુપ્લિકેશન ઇન એક્ટિવિટી કેન બી પ્રિવેન્ટેડ, એટલે કે પ્લાનિંગ દ્વારા અનનેસેસરી વર્ક છે, ડુપ્લિકેશન એક્ટિવિટી છે, આ બધું પ્રિવેન્ટ કરી શકાય છે, એટલે કે અટકાવી શકાય છે. ધીસ હેલ્પ ધ સેવિંગ ટાઈમ, એનર્જી એન્ડ મની એન્ડ ધ મેનેજમેન્ટ બીકમ્સ ધ એફિશિયન્ટ, એટલે કે પ્લાનિંગ છે એ ટાઈમ સેવ કરવા માટે અને એનર્જી અને મની આ બધું સેવ કરે છે અને મેનેજમેન્ટ છે એ પ્લાનિંગ દ્વારા એફિશિયન્ટ બને છે. તો સેકન્ડ ઇઝ ધેટ ધ પ્રિવેન્ટ ધ વેસ્ટેજ એન્ડ મેનેજમેન્ટ બીકમ્સ ધ એફિશિયન્ટ. થર્ડ ઇઝ
The planning makes it possible to economize. For fulfilling the fixed objective, planning select the most proper method. એટલે કે પ્લાનિંગ શું કરે છે તો કે ગોલ અચીવ કરવા માટે મોસ્ટ પ્રોપર જે મેથડ છે એ સિલેક્ટ કરે છે. ફ્રોમ ધી બિગિનિંગ ઇટ સેલ્ફ ઇનએફિશિયન્ટ એન્ડ એક્સપેન્સિવ મેથડ કેન બી રિમૂવ. એટલે કે પ્લાનિંગ શરૂઆતથી જ જ્યારે મેથડ સિલેક્ટ કરે છે તો જે મેથડ એક્સપેન્સિવ છે અને ઇનએફિશિયન્ટ છે એને રિમૂવ કરી દે છે, જે લેસ એક્સપેન્સિવ છે અને એફિશિયન્ટ છે એને સિલેક્ટ કરે છે. હેન્સ ધ પ્લાનિંગ બિકમ્સ ધ ઇકોનોમિક એક્ટિવિટી. ધેટ મીન્સ ધ પ્લાનિંગ છે એ ઇકોનોમિક એક્ટિવિટી છે, એટલે કે ખર્ચો ઘટાડે છે. જે ઇનએક્સપેન્સિવ એન્ડ એફિશિયન્ટ મીન્સ કે એફિશિયન્ટ મેથડ છે એ સિલેક્ટ કરે છે, તેથી એ ઇકોનોમિક એક્ટિવિટી છે. એના પછીનું પ્લાનિંગ ટેક્સ ધ સિસ્ટમેટિક શેપ. હવે પ્લાનિંગ છે એ સિસ્ટમેટિક શેપ આપે છે. કઈ રીતે તો કે ફ્યુચરનો ગોલ અગાઉથી જ ફિક્સ હોય કે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો ફ્યુચરમાં 1000 યુનિટનું પ્રોડક્શન કરવાનું છે, આ ગોલ ફિક્સ હોય તો એના માટે શું શું પ્લાનિંગ કરવું જોઈએ એનો સિસ્ટમેટિક પ્લાન તૈયાર કરવામાં, સિસ્ટમેટિક શેપ તૈયાર કરવાનો. એટલે કે પ્લાનિંગ છે એક્ટિવિટીને સિસ્ટમેટિક શેપ આપે છે. વોટ ઇઝ ટુ બી ડન, વેર એન્ડ વેન ઇઝ પ્રી ડિટરમાઇન્ડ. મેનેજમેન્ટ બિકમ્સ ધ સિસ્ટમેટિક. હવે વોટ ઇઝ ટુ બી ડન એટલે કે શું કાર્ય કરવાનું છે, ક્યાં કરવાનું છે, ક્યારે કરવાનું છે, આ બધું પ્રી ડિટરમાઇન હોય, જેથી કરીને મેનેજમેન્ટ છે એ સિસ્ટમેટિક બને છે. એવરી એક્ટિવિટી ઇઝ કેરીડ આઉટ વિથ ફિક્સ ટાઈમ શેડ્યુલ. ધીઝ રેગ્યુલરલી એન્હાન્સ ધ પ્રેસ્ટીજ એન્ડ ગુડવિલ ઓફ ધી બિઝનેસ. એ છે પ્રેસ્ટીજ અને ગુડવિલ છે. પ્રેસ્ટીજ એટલે એની છાપ એટલે કે એની પ્રતિષ્ઠા, અને ગુડવિલ છે એને એન્હાન્સ કરે છે એટલે કે વધારો કરે છે. એન્ડ પ્રેસ્ટીજ એન્ડ ગુડવિલ ઇન્ક્રીઝ એન્ડ ધ ડેવલપમેન્ટ ઓફ ધી બિઝનેસ. અને પ્રેસ્ટીજ અને ગુડવિલ છે એને ઇન્ક્રીઝ થાય એટલે ડેવલપમેન્ટ ઓફ ધી બિઝનેસ ઓટોમેટિકલી થવાનું. એટલે કે પ્લાનિંગ દ્વારા છે એક્ટિવિટીને શેપ આપી શકાય છે, જેના દ્વારા પ્રેસ્ટીજ અને ગુડવિલ છે ઇન્ક્રીઝ થાય છે, જેથી બિઝનેસનો પણ ડેવલપમેન્ટ થાય. નેક્સ્ટ ઇઝ ધ મેક્સ અ ક્લિયર ઓબ્જેક્ટિવ. એટલે કે ઓબ્જેક્ટિવ જે છે જે ફ્યુચરમાં અચીવ કરવાનો છે એ ક્લિયર કરે છે. ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ ધી પ્લાનિંગ ઇટ સેલ્ફ ટુ ક્લિયર ધ ઓબ્જેક્ટિવ. એટલે કે પ્રોસેસમાં પણ આપણે જોયું કે ફર્સ્ટ સ્ટેપ શું હતું તો કે ઓબ્જેક્ટિવ ક્લિયર કરવાનું. વન્સ ધ ઓબ્જેક્ટિવ કેન ડિટરમાઇન વન કેન હેવ ધ આઈડિયા અબાઉટ ધી વર્કિંગ સ્ટાઇલ ફોર ધી ફૂલફિલિંગ ઇટ. એટલે કે સૌથી પહેલાં વન્સ ઓબ્જેક્ટિવ ડિટરમાઇન થઈ જાય ત્યારબાદ શું કરવાનું તો કે એને ફૂલફિલ કરવા માટેનું આઈડિયા સિલેક્ટ કરવાના. ધ ક્લેરિટી એન્ડ અવેરનેસ ઓફ ઓબ્જેક્ટિવ રિમૂવ્સ ધ અનસર્ટેનિટી, એમ્બિગ્વિટી એન્ડ ડાઉટ. હવે ઓબ્જેક્ટિવની ક્લેરિટી અને અવેરનેસ હોય તો એ શું શું રિમૂવ કરે છે ઓર્ગેનાઇઝેશનમાં, બિઝનેસમાં? અનસર્ટેનિટી અચોક્કસતા અને એમ્બિગ્વિટી એન્ડ ડાઉટ. ડાઉટ્સ છે, એમ્બિગ્વિટી છે કે અનસર્ટેનિટી છે, આ બધું છે એ રિમૂવ કરે છે. હેન્સ ઇટ બીકમ પોસિબલ ટુ અચીવ ધ ઓબ્જેક્ટિવ ઇઝીલી એઝ ઇટ પોસિબલ ટુ કોન્સન્ટ્રેટ ઓન ઇટ. એટલે કે પ્લાનિંગ દ્વારા જો અગાઉથી જ પ્લાનિંગ હોય તો ઓબ્જેક્ટિવ છે ઇઝીલી અચીવ કરી શકાય છે, અને ઓબ્જેક્ટિવ અચીવ કરવા માટે જે પ્લાન બનાવેલો છે, જે પ્લાન પ્રિપેર કરેલો છે પ્રેઝન્ટમાં, એના પર ફોકસ કરી શકાય છે. સો ધ પ્લાનિંગ ઇઝ ટુ મેક ધ ક્લિયર ઓબ્જેક્ટિવ. એમ્પ્લોયી એન્ડ એમ્પ્લોયર કોઓપરેશન ઇઝ મેડ પોસિબલ. એમ્પ્લોયી મીન્સ તો કે જે કર્મચારી છે તે, અને એમ્પ્લોયર મીન્સ તો કે જે એની ઉપરના હોય તે. કોઓપરેશન વિલ પોસિબલ એટલે કે એમ્પ્લોયી અને એમ્પ્લોયર વચ્ચેનું કોઓપરેશન પોસિબલ થાય છે. ઈચ એન્ડ એવરી એમ્પ્લોયી ઓફ એન વેલ પ્લાન એન્ટરપ્રાઇઝ ક્લિયરલી નોન એઝ ટુ વિચ વર્ક હી હેઝ મેડ ટુ કમ્પ્લીટ. એટલે કે બધા એમ્પ્લોયી છે એને અગાઉથી જાણ હોય છે એન્ટરપ્રાઇઝ દ્વારા ક્લિયરલી કે વિચ વર્ક હી હેઝ ટુ કમ્પ્લીટ. એટલે કે તેણે કયું વર્ક કમ્પ્લીટ કરવાનું છે, વિચ વર્ક હી હેઝ ટુ કમ્પ્લીટ નો અબાઉટ ધી એમ્પ્લોયી. There is a no complexity and misunderstanding in his mind. એટલે કે એમ્પ્લોયીના માઇન્ડમાં છે કોમ્પ્લેક્સિટી એટલે કે ગૂંચવણભર્યું અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોતી નથી. મેનેજમેન્ટ ઓલ્સો સિલેક્ટ ઇટ્સ સ્ટાફ ઇન સાયન્ટિફિક મેથડ. એટલે કે મેનેજમેન્ટ છે એ સાયન્ટિફિક મેથડ દ્વારા એનો સ્ટાફ સિલેક્ટ કરે છે કે ધ ફંક્શન આર ઓલ્સો પ્રોપરલી અસાઇન. ધ સ્કેલ ઓફ ધી સેલેરી એન્ડ વર્કિંગ કન્ડિશન આર ડિટરમાઇન્ડ ફ્રોમ ધી બિગિનિંગ. એટલે કે જે એમ્પ્લોયી છે એનો સેલેરીનો સ્કેલ, એની વર્કિંગ કન્ડિશન, એને કયા કયા અલાઉન્સીસ આપવામાં આવશે, કેટલી સેલેરી આપવામાં આવશે, આ બધું સ્ટાર્ટિંગથી જ ડિટરમાઇન હોય છે, જેથી કરીને એમ્પ્લોયી છે એનું કોઓપરેશન ઇન્ક્રીઝ થાય. ડ્યુ ટુ એબો ઓલ ફેક્ટર ઇટ પોસિબલ ટુ મેન્ટેન ધ કોઓપરેશન બિટવીન ધ એમ્પ્લોયી એન્ડ એમ્પ્લોયર. બધા ફંક્શન એટલે કે એને કયું વર્ક કરવાનું છે, ક્યારે કરવાનું, કેવી રીતે કરવાનું, એની સેલેરી, અલાઉન્સીસ, વર્કિંગ કન્ડિશન, આ બધું ફિક્સ હોય, જેથી કરીને એમ્પ્લોયી અને એમ્પ્લોયર વચ્ચે રિલેશન ડેવલપ થાય અને કોઓપરેશન ઇન્ક્રીઝ
then production and reduce the cost. કોઓપરેશનની હેલ્પથી શું થાય તો કે ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન એન્ડ રિડ્યુસ ધ કોસ્ટ, એટલે કે પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય અને જે પ્રોડક્શનની કોસ્ટ છે તે રિડ્યુસ થાય. પ્લાનિંગ ઇઝ ઓલ્સો હેલ્પફુલ ટુ ડેવલપ ધ રિલેશનશિપ બિટવીન ધ એમ્પ્લોયી એન્ડ એમ્પ્લોયર. નેક્સ્ટ ઇઝ ધેટ ધ ડિસિઝન ઓફ રિસ્પોન્સિબિલિટી ઇઝ સિમ્પ્લિફાઈડ. પ્લાનિંગ ક્લિયરલી સ્પેસિફાય ધ રિસ્પોન્સિબિલિટી ઓફ એવરી ફંક્શન, એટલે કે પ્લાનિંગ દ્વારા રિસ્પોન્સિબિલિટી છે ક્લિયર હોય. ઇટ્સ ઓલ્સો ફિક્સ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ એમ્પ્લોયી હુ ઇઝ કેરીડ આઉટ ધ વર્ક, એટલે કે જે એમ્પ્લોયી છે જેને વર્ક કરવાનું છે તેની રિસ્પોન્સિબિલિટી પણ તે ફિક્સ કરે છે. ધેરફોર ધ એમ્પ્લોયી વર્ક વેરી કેરફુલી એન્ડ ડઝ નોટ બીકમ્સ ધ કેરલેસ, એટલે કે એમ્પ્લોયી છે એ કેરફુલી વર્ક કરે છે, કેરલેસ પણ એ વર્ક કરતા નથી. ઇફ ધેર ઇઝ એની મિસ્ટેક ઓર ડિફેક્ટ ઇન વર્ક ઇટ્સ રિસ્પોન્સિબિલિટી કેન ઇમિડિયેટલી ફિક્સ, એટલે કે વર્કમાં જો કોઈ મિસ્ટેક થાય તો એની રિસ્પોન્સિબિલિટી ઇમિડિયેટલી ફિક્સ કરવામાં આવે છે વિથ ધ હેલ્પ ઓફ ધી પ્લાનિંગ. સો ધ પ્લાનિંગ ઇઝ અ વેરી યુઝફુલ ફોર ધી રિસ્પોન્સિબિલિટી સિમ્પ્લિફાઈડ. બેટર કોઓર્ડિનેશન ઇઝ અ પોસિબલ. અત્યાર સુધી આપણે આ જ જોતા હતા કે ભાઈ બેટર કોઓર્ડિનેશન થઈ શકે છે પ્લાનિંગ દ્વારા. કોઓર્ડિનેશન ઇઝ ધ સોલ ઓફ ધી મેનેજમેન્ટ, તો તમને ખબર જ છે કે સોલ એટલે કે આત્મા. કોઓર્ડિનેશન છે મેનેજમેન્ટનો શું છે, સોલ છે. હાર્મોની અમોંગ ધી ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ધી બિઝનેસ યુનિટ ઇઝ મસ્ટ, એટલે કે હાર્મોની એટલે કે સમતુલા જાળવવું હોય ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ, એટલે કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે કે પછી પ્રોફિટ ડિપાર્ટમેન્ટ, સેલ્સ ડિપાર્ટમેન્ટ, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ, બધા વચ્ચે સમતુલા જાળવવી હોય હ્યુમન રિસોર્સ, તો કોઓર્ડિનેશન ઇઝ અ નેસેસરી. પ્લાનિંગ રિમૂવ ડિસહાર્મોની એન્ડ એસ્ટાબ્લિશિંગ ધ હાર્મોની, એટલે કે પ્લાનિંગ છે એ ડિસહાર્મોનીને રિમૂવ કરે છે, એટલે કે અસમતુલાને રિમૂવ કરે છે અને સમતુલાને એસ્ટાબ્લિશ એટલે કે સ્થાપના કરે છે, એસ્ટાબ્લિશ ધ હાર્મોની. હેન્સ કન્સિસ્ટન્સી કેન બી બ્રોટ ઇન ધ ગાઈડન્સ એન્ડ એફોર્ટ વિથ ધ હેલ્પ ઓફ ધ ઓબ્જેક્ટિવ વિથ રિઝલ્ટ ઇન ટુ ધ ઇકોનોમાઇઝિંગ ધ ટાઈમ એનર્જી એન્ડ મની. સો ધ પ્લાનિંગની હેલ્પથી શું થાય તો કે ઇકોનોમાઇઝિંગ ધ ટાઈમ એનર્જી એન્ડ મની, તો કે ટાઈમ એનર્જી એન્ડ મની છે એને ઇકોનોમાઇઝ એટલે કે ઘટાડી શકાય છે. આમ પ્લાનિંગ છે કોઓર્ડિનેશનને બેટર બનાવે છે. બેલેન્સિંગ ધ ડિફરન્ટ એક્ટિવિટી. There is a possibility that without planning the unnecessary and less important activities may get the major portion of attention at the sake of the importance activity. એટલે કે બેલેન્સિંગ ઓફ ધી ડિફરન્ટ એક્ટિવિટી, એટલે કે એવું કહેવા માંગે છે કે ધેર ઇઝ અ પોસિબિલિટી ધ વિધાઉટ પ્લાનિંગ અનનેસેસરી એન્ડ લેસ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી, એટલે કે વિધાઉટ પ્લાનિંગ છે એ બધી એક્ટિવિટી છે અનનેસેસરી છે અને કેવી છે તો કે લેસ ઇમ્પોર્ટન્ટ છે. પ્લાનિંગ દ્વારા છે એ બધી એક્ટિવિટીને ઇમ્પોર્ટન્સ આપી શકાય છે, એટલે કે ઇમ્પોર્ટન્સ થઈ શકે છે. મેજર પોર્શન ઓફ ધી અટેન્શન ઇઝ ધ સેક ઓફ ધી ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી. હવે જો પ્લાનિંગ ન હોય તો મેજર પોર્શન છે સેક એટલે કે ખાતર થઈ જાય છે, મીન્સ કે એવો મિનિંગ સેક એટલે ખાતર થાય, એટલે કે ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી છે એનું કોઈ ઇમ્પોર્ટન્સ રહેતું નથી. પ્લાનિંગ રિમૂવ ધીઝ રિસ્ક ઓન એવરી એક્ટિવિટી પેપર અટેન્શન કેન બી પેડ, નો એક્ટિવિટી કેન બી લેફ્ટ આઉટ એન્ડ અવોઇડેડ. હવે પ્લાનિંગ હોય તો એક પણ એક્ટિવિટી અવોઇડ નથી થતી અને રહી જતી નથી, બધું જ વર્ક પ્રોપરલી થાય છે. એટ ધ સેમ ટાઈમ emphasis is not laid on unnecessary activity. In short, all the activity can be linked with the chain of the balancing. Such balancing increase the efficiency. It means the planning is a help to importance given the all activity. It made also possible the coordination. So the planning is also helpful the balancing the different activity. Without planning the activity is not a possible. હવે એના પછીનું કંટ્રોલ એન્ડ અસેસમેન્ટ બીકમ્સ ધ ઇઝી. આ તો આપણે જોઈ જ ગયા કે પ્લાનિંગ છે એ ફર્સ્ટ ફંક્શન છે, એટલે કે વિધાઉટ પ્લાનિંગ ધ કંટ્રોલ ઇઝ નોટ પોસિબલ. કંટ્રોલિંગ ઇઝ ધ લાસ્ટ ફંક્શન એન્ડ પ્લાનિંગ ઇઝ ધ ફર્સ્ટ ફંક્શન. સો પ્લાનિંગ છે કંટ્રોલ પણ ઇઝી બનાવે છે કે જો તમે જે પ્લાન બનાવ્યો છે એ પ્રમાણે વર્ક થાય છે કે નહીં તે જોવાનું. હવે પ્લાન બનાવ્યો છે એ પ્રમાણે વર્ક ન થતું હોય તો જે ડેવિએશન છે એ ફાઇન્ડ આઉટ કરવાના અને એને ફાઇન્ડ આઉટ કરીને એને સુધારવા માટેના પગલાં લેવાના. એના પછીનું અધર ફંક્શન ઓફ ધી મેનેજમેન્ટ મેડ ઇઝી. હવે પ્લાનિંગ છે એના રિલેટેડ જ અધર ફંક્શન છે કે ભાઈ સ્ટાફિંગ છે, ઓર્ગેનાઇઝિંગ છે, ડાયરેક્શન છે, ગાઈડન્સ છે, આ બધા ફંક્શન છે એ વિથ ધ હેલ્પ ઓફ ધી પ્લાનિંગ જ પોસિબલ થાય છે. સો ધ પ્લાનિંગ છે અધર ફંક્શનને પણ ઇઝી બનાવે છે. તો આટલા હતા એ આપણે એના એડવાન્ટેજીસ જોયા. ફર્સ્ટ વન ઇઝ ધેટ ધ રિડ્યુસ ધ પ્રોટેક્શન અગેન્સ્ટ ધ અનસર્ટેનિટી એન્ડ રિસ્ક, પ્રિવેન્ટ ધ વેસ્ટેજ. પ્લાનિંગ મેડ ધ પોસિબલ ધ ઇકોનોમાઇઝિંગ એટલે કે ખર્ચ ઓછો કરે. એક્ટિવિટી ટેક ધ સિસ્ટમેટિક શેપ, મેક ધ ક્લિયર ઓબ્જેક્ટિવ,
રિલેશનશિપ બિટવીન ધ એમ્પ્લોયી એન્ડ એમ્પ્લોયરને ડેવલપ કરે છે, ડિસિઝન ઓફ રિસ્પોન્સિબિલિટી સિમ્પ્લિફાઈડ બેટર, કોઓર્ડિનેશન બેલેન્સ કરે છે ડિફરન્ટ એક્ટિવિટી વચ્ચે, કંટ્રોલ એન્ડ અસેસમેન્ટ બીકમ્સ ધ ઇઝી એન્ડ અધર ફંક્શન આર મેડ ધ ઇઝી. આ હતું પ્લાનિંગની ઇમ્પોર્ટન્સ, યુઝફુલનેસ એન્ડ એડવાન્ટેજીસ. હવે આપણે જોઈએ લિમિટેશન એન્ડ ક્રિટિસિઝમ ઓફ ધી પ્લાનિંગ. ડિસ્પાઇટ innumerable advantages of the planning, it is not a perfect boon or having only the good qualities. Criticism of the planning forward the following point. એટલે કે પ્લાનિંગના જે એડવાન્ટેજીસ છે એની સામેની ક્રિટિસિઝમ એટલે કે અમુક જે છે એની ટીકા પણ કરે છે, ક્રિટિસાઇઝ પણ કરે છે. તો આપણે જોઈએ હવે એની લિમિટેશન. પ્લાનિંગ ઇઝ નોટ પોસિબલ ઇન ઓલ ધ બિઝનેસ. When totally a new type of the business is to be started, then there can not be any past data available for comparison. એટલે કે પ્લાનિંગ છે એ બધા બિઝનેસ માટે યુઝફુલ નથી એવું કહે છે કે ન્યૂ બિઝનેસ સ્ટાર્ટ કરતા હોય વેન ધ ટોટલી ન્યૂ બિઝનેસ ઇઝ સ્ટાર્ટેડ તો ન્યૂ બિઝનેસ પાસે પાસ્ટ ડેટા ન હોય. તો પાસ્ટ ડેટા ન હોય તો શેને બેઝમાં રાખીને એટલે કે એકેય ડેટાને બેઝમાં રાખીને પ્લાનિંગ કરી શકે નહીં. હિયર ધ વન હેઝ ટુ બી ધ રેલી ઓન પ્રિઝમ્પશન. પ્લાનિંગ ઓલ્સો કેન નોટ બી પોસિબલ ઇન ધ બિઝનેસ વેર મેન્ટેનિંગ ધ બિઝનેસ સિક્રેટ ઇઝ ઇનએવિટેબલ because planning is a most of the detail are required to be declared. એટલે કે પ્લાનિંગમાં છે એ સિક્રેટ મેન્ટેન થતું નથી, મોસ્ટ ઓફ ધી ડિટેલ છે એ તમારે ડિક્લેર કરવી પડે છે. વેન ધ બિઝનેસ ઇઝ કેરી આઉટ કીપિંગ ધ વ્યૂ લોંગ ટર્મ કોન્સેપ્ટ ધ પ્લાનિંગ જસ્ટ રિમેન લાઇક ધી પ્રિઝમ્પશન. એટલે કે પ્લાનિંગ છે એ પ્રિઝમ્પશનને બેઝ હોય છે અને એમાં મોસ્ટ ઓફ ધી ડેટા છે એ તમારે ડિક્લેર કરવો પડે છે જેથી એમાં સિક્રેટ રહેતું નથી. અને ન્યૂ બિઝનેસ જો તમે સ્ટાર્ટ કરો છો તો એમાં પ્લાનિંગ યુઝફુલ નથી. ઇટ કેન બી સેડ ઇન ધ ફેવર ઓફ ધી એબોવ આર્ગ્યુમેન્ટ. એટલે કે આ આર્ગ્યુમેન્ટ છે ઉપરનું જે છે કે પ્લાનિંગ ઇઝ અ નોટ એ યુઝફુલ ઇન ઓલ ટાઈપ ઓફ ધી બિઝનેસ તો એની ફેવરમાં મૂકે છે કે ઇન સચ ટાઈપ ઓફ ધી બિઝનેસ પ્રિઝમ્પશન પ્લાનિંગ ઇઝ અ સેફ. એટલે કે પ્લાનિંગ છે એ સેફ છે. ઇટ ઇઝ કેન નોટ બી લોંગ ટર્મ પ્લાનિંગ કેન ઓલવેઝ પ્રૂવ રોંગ. એટલે કે જે લોંગ ટર્મ પ્લાનિંગ કરો છો ઓલવેઝ રોંગ પ્રૂવ થતું નથી. ઇટ મે પ્રૂવ ધ કરેક્ટ ઓલ્સો. એટલે કે એ કરેક્ટ પણ પ્રૂવ થાય છે. બાય લિમિટેડ પ્લાનિંગ સિક્રેટ ઓલ્સો કેન બી મેન્ટેન. એટલે કે અમુક સિક્રેટ છે એ મેન્ટેન ન કરી શકાય તેવું ન હોય, સિક્રેટ પણ મેન્ટેન કરી શકાય છે. બટ ટુ ડુ ધ પ્લાનિંગ ઓનલી ધેટ ઇઝ અ નોટ એ પ્રોપર. ઇન સચ કેસીસ ઇટ વુડ બી બેટર સેડ ધેટ ધ પ્લાનિંગ ઇઝ અ ડિફિકલ્ટ. એટલે કે પ્લાનિંગ અમુક કેસમાં ડિફિકલ્ટ છે બટ ઇફ નોટ ઇમ્પોસિબલ. એટલે કે ઇમ્પોસિબલ નથી. સચ ડિફિકલ્ટી કેન ઓલ્સો બી સોલ્વ. એટલે એ પ્લાનિંગ છે અમુક કેસમાં ડિફિકલ્ટ છે પરંતુ એ ઇમ્પોસિબલ નથી અને એની જે ડિફિકલ્ટી છે એ પણ સોલ્વ કરી શકાય છે. ફોર એ કમ્પ્લીટલી ન્યૂ બિઝનેસ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્લાનિંગ કેન બીકમ યુઝફુલ. એટલે કે જો તમે ન્યૂ બિઝનેસ સ્ટાર્ટ કરો છો તો એમાં એની જેવો જ કોઈ ડિફરન્ટ બિઝનેસ હોય તો એના આધારે તમે એનું પ્લાનિંગ કરી શકો છો. કે જરૂરી નથી કે એના પાસ્ટ ડેટા હોવા જરૂરી છે. વિધાઉટ પાસ્ટ ડેટા પ્લાનિંગ પોસિબલ થાય છે. એટલે કે પહેલી લિમિટેશન એની એવી છે કે પ્લાનિંગ ઇઝ નોટ પોસિબલ ઇન અ ઓલ બિઝનેસ. સેકન્ડ ઇઝ ધેટ ધ આઉટકમ ઓફ ધી પ્લાનિંગ મે નોટ બી 100% પરફેક્ટ. એટલે કે પ્લાનિંગનું આઉટકમ છે એ 100% પરફેક્ટ નથી. એ તો આપણને ખબર જ છે કે પ્લાનિંગ છે એ ફ્યુચરને બેઝ રાખીને કરવામાં આવે છે અને ફ્યુચર છે એ અનસર્ટેન છે તેથી 100% પરફેક્ટ ન જ હોય. પ્લાનિંગ મેક્સ ધ પ્રિઝમ્પશન અબાઉટ ધી ફ્યુચર. ઇફ પ્રિસાઇઝનેસ ઇઝ સ્ટ્રિક્ટલી ફોલોડ ધેન ધ ઓલ્સો ધેર આર પોસિબિલિટી ઓફ ધી ડિફેક્ટ ઇન ઇટ. પ્લાનિંગ છે એ ફ્યુચર માટે પ્રિઝમ્પશન કરવામાં આવે છે અને એમાં સ્ટ્રિક્ટલી ફોલો કરવામાં આવે છે પરંતુ પોસિબિલિટી ડિફેક્ટ પણ ક્યારેક હોય છે. ધેર ઇઝ અ truth in these limitation of the planning. Hence, it is a better to do the planning and reduce the risk instead go unplanned and bear the risk and uncertainty. હવે જો તમે પ્લાનિંગ કરો તો અનસર્ટેનિટી અને રિસ્ક જે આવે છે એને રિડ્યુસ કરી શકો છો અને વિધાઉટ પ્લાનિંગ જે અનસર્ટેનિટી અને રિસ્ક આવે છે તેના કરતાં પ્લાનિંગ કરેલું હોય અને અનસર્ટેનિટી અને રિસ્ક આવે તો તમે તેને બિયર કરી શકો છો. It would be too much to expect 100% perfectness from the planning. So it is not the planning to be elegant for the failure, but it is the expectation. એટલે કે આપણે એવું ન કહી શકીએ કે ભાઈ પ્લાનિંગ છે એ ફેલિયર છે. ફેલિયર નથી, પ્લાનિંગ છે યુઝફુલ થાય જ છે કે ભાઈ ફ્યુચરમાં અનસર્ટેનિટી આવે તો તેનો સામનો કરવા માટે પ્લાનિંગ એના
અગેન્સ્ટ ધ પ્રોટેક્શન મેળવવા માટે પ્લાનિંગ યુઝફુલ થાય જ છે, પરંતુ 100% પરફેક્ટ નથી, કારણ કે ફ્યુચરને પ્રિઝમ્પશન કરીને કરવામાં આવે છે. પ્લાનિંગ ડન ઓન ઇનકમ્પ્લીટ ડિટેલ કેન બી હાર્મફુલ. એટલે કે ઇનકમ્પ્લીટ ડિટેલથી જો તમે પ્લાનિંગ બનાવો તો હાર્મફુલ એટલે કે નુકસાનકારક તો થવાનું જ. દેર ઇઝ અ ટ્રુથ in this argument also. If missing details are not accepted without proper verification, it can make the planning unsuccessful. એટલે કે વિધાઉટ પ્રોપર વેરિફિકેશન પ્લાનિંગ કરવામાં આવે તો ભાઈ પ્લાનિંગ અનસક્સેસફુલ જ થવાનું. ઇટ ઇઝ અ પ્રોપરલી સેડ ધેર ઇઝ અ સો હેપન ઇફ ઇટ સો હેપન it is not the limitation of the planning, but those people who formulate the planning, there is a little possibility of such defect if the details are collected with the proper care. હવે ડિટેલ છે એ પ્રોપર કેરથી કલેક્ટ કરેલી હોય તો તમે જે પ્લાનિંગ કરો છો એ હાર્મફુલ થતું નથી, પરંતુ જો ઇનકમ્પ્લીટ ડિટેલ હોય તો જ પ્લાનિંગ હાર્મફુલ એટલે કે નુકસાનકારક થાય છે. પ્લાનિંગ પ્રૂવ ધ ફુલફિલ ઇન અ રેપિડલી ચેન્જિંગ ધ સિચ્યુએશન. એટલે કે પ્લાનિંગ છે એ રેપિડલી ચેન્જિંગ ધ સિચ્યુએશન એટલે કે અચાનક જ સિચ્યુએશન ચેન્જ થાય છે, રેપિડલી સિચ્યુએશન ચેન્જ થાય છે તો એના માટે ફૂટાઇલ એટલે કે વ્યર્થ છે. પ્લાનિંગ પ્રૂવ ધ ફૂટાઇલ ઇન અ રેપિડલી ચેન્જિંગ ધ સિચ્યુએશન એટલે કે અચાનક સિચ્યુએશન ચેન્જ થાય તો એના માટે વ્યર્થ છે, ત્યાં તમારે તમારું પ્લાનિંગ પણ ચેન્જ કરવું પડે છે. ઇન સમ ઓફ ધી બિઝનેસ સિચ્યુએશન એન્ડ કન્ડિશન ચેન્જ સો રેપિડલી ધેટ ધ પ્લાનિંગ કેન નોટ બી યુઝફુલ. એટલે કે અમુક બિઝનેસ છે એમાં અચાનક ચેન્જ આવતો કે અચાનક ફેશન બદલાઈ જતી હોય કે અચાનક ભાઈ કંઈ ગવર્મેન્ટની પોલિસી ચેન્જ થાય, ટેક્સની પોલિસી ચેન્જ થાય તો ત્યાં પ્લાનિંગ યુઝફુલ થતું નથી. માર્કેટ કન્ડિશન ચેન્જ થાય. વન કેન બી રેપિડલી ટુ ધીસ સ્ટેટમેન્ટ ધેટ ફોર સચ ટાઈપ ઓફ ધી બિઝનેસ ઇન્સ્ટેડ ફોર લોંગ ટર્મ પ્લાનિંગ if the short term planning is carried out it can become useful. એટલે કે આવું જ્યાં હોય કે જ્યાં અનસર્ટેનિટી રેપિડલી ચેન્જ થઈ જતો હોય ત્યાં શોર્ટ ટર્મ પ્લાનિંગ યુઝફુલ થાય છે, કારણ કે શોર્ટ ટર્મ પ્લાનિંગમાં આપણે ચેન્જ કરી શકીએ છીએ. ઓર ઇફ ધ પ્લાનિંગ ઇઝ અ કોન્સ્ટન્ટલી ચેન્જ એઝ પર ધી ચેન્જિંગ ધ સિચ્યુએશન ધેન કેન ઓલ્સો યુઝફુલ. એટલે કે એવું પ્લાનિંગ હોય કે જે સિચ્યુએશન ચેન્જ થાય તેની સાથે તમે એને ચેન્જ કરી શકો તો તે પ્લાનિંગ છે એ યુઝફુલ થાય છે. ટુ ડુ પ્લાનિંગ is better leaving the business to the mercy of the opportunity, luck or coincidence. એટલે કે પ્લાનિંગ છે એ બિઝનેસને લિવિંગ એટલે કે બિઝનેસને ટકાવી રહેવા માટે યુઝફુલ છે. એના પછીનું પ્લાનિંગ ઇઝ એન એક્સપેન્સિવ એન્ડ લોંગ પ્રોસેસ. હવે પ્લાનિંગ છે એક્સપેન્સિવ છે. કેમ એક્સપેન્સિવ છે? તો કે પ્લાન ફોર્મ્યુલેટ કરવામાં આવે, એનો ડેટા કલેક્ટ કરવામાં આવે, ડેટાને એનાલિસિસ કરવામાં આવે, પ્લાન પ્રિપેર કરવા માટે કોઈને કે જે એક્સપિરિયન્સવાળા પર્સન છે ને લાવવા પડે, તો આ માટે પ્લાનિંગ છે એક્સપેન્સિવ છે અને આ બધું કરવા માટે અમુક સમય પણ જાય છે. તેથી પ્લાનિંગ છે લોંગ પ્રોસેસ છે. ટુ કલેક્ટ ધ ડિટેલ એન્ડ એનાલાઇઝ ધેમ, formulate the alternate plan, select them, make arrangement of check and control all these matters require the expert knowledge and use machinery which is a expensive. એટલે કે મેં તમને હમણાં કીધું એવું છે ને કીધું કે ભાઈ પ્લાન પ્રિપેર કરવો, ફોર્મ્યુલેટ કરવો, એની માટે સિલેક્ટ કરવો, એને કંટ્રોલ કરવું, એના માટે મશીનરી લાવી, આ બધું એક્સપેન્સિવ છે. એક્સપર્ટ નોલેજ લાવવા. ધેર ઇઝ અ લોંગ પ્રોસેસ બિહાઇન્ડ ધ ફોર્મ્યુલેટિંગ પ્લાન. એટલે કે પ્લાન છે એ લોંગ પ્રોસેસ છે. ધીસ સ્ટેટમેન્ટ ડઝ નોટ હોલ્ડ મચ water practically. The cost of the planning gets written in the multiplication of the cost. Moreover, the person formulating the planning should also into the consideration the cost of the planning. એટલે કે જે પર્સન પ્લાનિંગ બનાવે છે તે પ્લાનિંગની કોસ્ટ પણ કન્સિડર કરે છે. ઇફ ધ એક્સપેન્સ આર ઇન લિમિટ્સ ધેન ઇટ કેન નોટ બી કોલ્ડ ધ એક્સપેન્સિવ એક્ટિવિટી. એટલે કે એક્સપેન્સ છે લિમિટમાં હોય, એટલે કે તમારી જે ઇન્કમ છે એ પ્લાનિંગ કરતાં વધારે હોય છે, પ્લાનિંગનો એક્સપેન્સ છે એના કરતાં ઇન્કમ વધારે હોય તો પ્લાનિંગ છે એક્સપેન્સિવ એક્ટિવિટી નથી. ઇફ ધ પર્સન ફોર્મ્યુલેટ ધ પ્લાનિંગ ઇઝ અ clever enough, he would be avoid the prolongation and even if the prolonged it is a bearable. એટલે કે એનો ખર્ચો છે એ બિયરેબલ હોય, એક્સપેન્સ છે એ બિયરેબલ હોય તો પ્લાનિંગ છે એ એક્સપેન્સિવ નથી. એટલે કે એનો ખર્ચો ઓછો હોય અને એની ઇન્કમ વધારે હોય તો પ્લાનિંગ એક્સપેન્સિવ નથી. બિકોઝ ધ પ્લાનિંગ વુડ બી પ્રિસાઇઝ એન્ડ ઇટ વુડ બી ગીવ ધ ઇન્યુમરેબલ બેનિફિટ. એટલે કે પ્લાનિંગ છે એ પ્રિસાઇઝ છે અને ઇન્યુમરેબલ બેનિફિટ પ્રોવાઈડ કરે છે. સો ધ પ્લાનિંગ ઇઝ નોટ એ એક્સપેન્સિવ. આમ જોવા જોઈએ તો એક્સપેન્સિવ છે.
ફેક્ટર બિયોન્ડ ધી કંટ્રોલ મેક્સ ધ પ્લાનિંગ હેલ્પલેસ. એટલે કે અમુક ફેક્ટર એવા હોય કે જે બિયોન્ડ ધી કંટ્રોલ હોય, કે જે બિઝનેસ એટલે કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનના કંટ્રોલમાં ન હોય, જે આ ટેક્સની પોલિસી, ગવર્મેન્ટ પોલિસી, માર્કેટ કન્ડિશન છે, આ બધું કંટ્રોલમાં ન હોય, તો એ પ્લાનિંગને હેલ્પલેસ બનાવે છે. ઇફ ધ બિગ અનએક્સપેક્ટેડ ચેન્જ આર ધેર ઇન અ ફેક્ટર અફેક્ટિંગ ધ બિઝનેસ, then it has a telling effect on it and sometimes the planning seems futile. એટલે પ્લાનિંગ કેવું થાય તો કે વ્યર્થ થાય. અમુક ફેક્ટર એવા હોય મેં જે તમને કીધા એના કારણે પ્લાનિંગ વ્યર્થ થાય. ફોર એક્ઝામ્પલ, સર્ટેન રીઝન લાઈક ક્રોપ ફેલિયર ઇન ધ ડ્રોટ યર, એટલે કે ક્રોપ ફેલ થાય, એટલે કે જે પાક કર્યો છે જે ફાર્મરે એ ફેલ થાય. શેના કારણે તો કે ડ્રોટ યર, એટલે કે જે દુષ્કાળના કારણે, દુષ્કાળનું વર્ષ હોય તો ક્રોપ ફેલ થાય, તો આ અનએક્સપેક્ટેડ હોય. ચેન્જિંગ ઇન ધ ટેક્સ પોલિસી, આ પણ અનએક્સપેક્ટેડ હોય. લેબરના રૂલ્સ ચેન્જ થાય, આ પણ અનએક્સપેક્ટેડ. ટેકનિકલ રિસર્ચર એક્સેટ્રા, ધીઝ ઓલ આર ધી અનએક્સપેક્ટેડ. સો આ વખતે છે એ પ્લાનિંગ હેલ્પલેસ બને છે. એના પછીનું, પ્લાનિંગ મે ઓબસ્ટ્રક્ટ ધ ગ્રોથ ઓફ ધી એમ્પ્લોયી, એટલે કે ધ પ્લાનિંગ છે એમ્પ્લોયીનો ગ્રોથ ઓબસ્ટ્રક્ટ કરે છે. ધ પ્લાનિંગ પીપલ ડિસાઇડ ઇન એડવાન્સ, એટલે કે પ્લાનિંગ છે એડવાન્સમાં ડિસાઇડ કરવામાં આવે છે. ધ બિઝનેસ પોલિસી સિસ્ટમ ઓફ ધી ગાઈડન્સ, કંટ્રોલ સિસ્ટમ એક્સેટ્રા, ધ એમ્પ્લોયી હેવ ટુ જસ્ટ ઇમ્પ્લિમેન્ટ ધેમ, એટલે કે એમ્પ્લોયી છે એ પ્લાનિંગને ઇમ્પ્લિમેન્ટ કરે છે. હેન્સ દે આર નોટ એબલ ટુ યુટિલાઇઝ ધેર પર્સોનલ વિઝડમ એન્ડ ઇનએવિટેડ, એટલે કે એવું કહેવા માંગે છે કે પ્લાનિંગ છે એમ્પ્લોયીનો ગ્રોથ છે એને રોકે છે, એવું કહેવા માંગે. કારણ કે અગાઉથી એમ્પ્લોયીને બધું ફિક્સ હોય કે એને આ વર્ક કરવાનું છે, આવી રીતે કરવાનું છે, એની સ્વતંત્રતા છીનવી લે છે. એ વન ટાઈપ કહીએ તો એની સ્વતંત્રતા છીનવી લે છે. એવી એની એક લિમિટેશન છે કે ભાઈ પ્લાનિંગ મે ઓબસ્ટ્રક્ટ ધ ગ્રોથ ઓફ ધી એમ્પ્લોયી. ઇટ કેન બી સેડ અગેન્સ્ટ ધીસ સ્ટેટમેન્ટ ધેટ ધ ટાઈમ ઓફ ધી પ્લાનિંગ ધ કોઓપરેશન એન્ડ સજેશન ફ્રોમ ધી એમ્પ્લોયી આર ઓલવેઝ સોટ. પ્લાનિંગ ઇઝ અ ચેન્જેબલ નોટ એ રિજિડ. જો ધ પ્લાનિંગ છે એ ચેન્જેબલ છે, રિજિડ નથી હોતું. એટલે કે એમ્પ્લોયી છે એને ઓબસ્ટ્રક્ટ થતું નથી, કારણ કે બદલાતી પરિસ્થિતિ અનુસાર એને વેજીસ રેટ હાઈ થાય તો હાઈ આપવામાં આવે, અલાઉન્સીસ ઇન્ક્રીઝ કરવામાં આવે, એને બધી ફેસિલિટી આપવામાં આવે, ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે, તો પછી એમ્પ્લોયીનો ગ્રોથ છે એ રિડ્યુસ થતો નથી. એમ્પ્લોયી મે બી ઇન્ડિકેટ ધ ડિફેક્ટ એન્ડ વીકનેસ ઓફ ધી પ્લાનિંગ એની ટાઈમ, એટલે કે એમ્પ્લોયી છે એ ડિફેક્ટ અને વીકનેસ છે પ્લાનિંગને એની ટાઈમ ઇન્ડિકેટ કરે છે. પ્લાનિંગ બીક એન ઇન્ટેલેક્ચ્યુઅલ એક્ટિવિટી. ઇટ ઇઝ અ નેચરલ that the decision are taken at the higher level of management. Moreover, excess freedom is not desirable also. It may be create the disharmony and clash. એટલે કે એમ્પ્લોયી એવું કહે છે કે ભાઈ પ્લાનિંગ છે એ એની ફ્રીડમ છે એ છીનવી લે છે, એટલે કે અને ડિસહાર્મોની એટલે કે અસમતુલાને ક્લેશ ક્રિએટ કરે છે. પ્લાનિંગ ઓલ્સો કેરીડ આઉટ ધ પ્રોપર કોઓર્ડિનેશન ઓફ ધ એક્ટિવિટી ઓફ ધ એમ્પ્લોય. હવે પ્લાનિંગ છે એ પ્રોપર એક્ટિવિટી અને કોઓર્ડિનેશનથી કેરીડ આઉટ કરવામાં આવે છે. એટલે કે બીજા પેરેગ્રાફમાં એવું કહેવા માંગે છે કે ભાઈ પ્લાનિંગ છે એમ્પ્લોયીના ગ્રોથને ઓબસ્ટ્રક્ટ કરતું નથી, પરંતુ સમટાઈમ એમ્પ્લોયીને એવું ફીલ થાય છે કે અગાઉથી એને બધું વર્ક સોંપી દેવામાં આવે કે 1000 યુનિટના પ્રોડક્શનનો ગોલ હોય તો એમ્પ્લોયીને ફિક્સ ટાર્ગેટ કરી દેવામાં આવે, એટલા દિવસમાં એને આટલા ડેઝમાં એને આટલું વર્ક કમ્પ્લીટ કરવાનું છે. તો પછી એમ્પ્લોયી છે એને થોડુંક એના સ્વતંત્રતા છે એ છીનવાય છે. તેથી આ એક પણ એની લિમિટેશન છે. તો આટલી છે એ પ્લાનિંગની લિમિટેશન છે. ફર્સ્ટ લિમિટેશન અથવા તો ક્રિટિસિઝમ. ફર્સ્ટ ઇઝ ધેટ ધ પ્લાનિંગ ઇઝ નોટ પોસિબલ ઇન અ હોલ બિઝનેસ, એટલે કે બધા બિઝનેસમાં પોસિબલ નથી, ન્યૂ બિઝનેસમાં પોસિબલ નથી. પ્લાનિંગ મે નોટ બી 100% પરફેક્ટ નથી, કારણ કે પ્રીમાઇસીસ અને એઝમ્પશન પર આધારિત છે. પછી ઇનકમ્પ્લીટ ડિટેલથી પ્લાનિંગ કરવામાં આવે તો તે હાર્મફુલ છે. પ્લાનિંગ ફૂટાઇલ ધ રેપિડલી ચેન્જિંગ, સિચ્યુએશન ચેન્જ થતી હોય તો તે વ્યર્થ છે. પ્લાનિંગ ઇઝ અ એક્સપેન્સિવ એન્ડ લોંગ પ્રોસેસ. આને તમે 2 પોઈન્ટ પણ બનાવી શકો કે પ્લાનિંગ ઇઝ એક્સપેન્સિવ, એના પછીનો પોઈન્ટ પ્લાનિંગ ઇઝ અ લોંગ પ્રોસેસ. પછી ફેક્ટર બિયોન્ડ ધ કંટ્રોલ હેલ્પલેસ બનાવે છે, અને પ્લાનિંગ મે ઓબસ્ટ્રક્ટ ધ ગ્રોથ ઓફ ધી એમ્પ્લોયી. તો આજના વિડીયોમાં આપણે પ્લાનિંગના એડવાન્ટેજીસ એન્ડ પ્લાનિંગની લિમિટેશન્સ જોઈ. તો આના પછીના વિડીયોમાં આપણે કોર્પોરેટ પ્લાનિંગ, કે જે યુનિટ નંબર 1B નો નવો ટોપિક છે તે જોઈશું. અને પ્લાનિંગમાં તમને એડવાન્ટેજીસ અને લિમિટેશન, પ્રોસેસ, આ બધા મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે કે તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે એક્સપ્લેન ધ એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન ઓફ ધી પ્લાનિંગ, એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્સ એન્ડ યુઝફુલનેસ ઓફ ધી પ્લાનિંગ. તો આનો બધો એક જ આન્સર આવે. જો તમને ખાલી એડવાન્ટેજીસ એકલા પૂછાય તો તમારે 10-11 પોઈન્ટ લખવા પડે, અને એડવાન્ટેજીસ અને લિમિટેશન પૂછાય તો બંનેના 7-7, 8-8 પોઈન્ટ લખો તો પણ
ચાલો તો આવતા વિડીયોમાં આપણે કોર્પોરેટ પ્લાનિંગ વિશે જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.